જો તમારી પાસે રૂપિયો છે, દોમદોમ સાહેબી છે, તમારી પાસે લક્ઝુરિયસ કાર છે, મોટા મોટા બંગલા છે, તો તમને કંઈ પણ કરવાનો પીળો પરવાનો મળી જાય છે અમદાવાદ શહેરની અંદર. પછી એ તથ્ય હોય કે પછી એ વિસ્મય હોય કે હવે સામે આવેલો રિપલ પંચાલ હોય, આવા નબીરાઓ બેફામ બની ગાડી ચલાવે છે અને લોકોના જીવ લેતા પણ ખચકાતા નથી. રિપલ પટેલ નામનો એ નબીરો કે જેણે બેફામ રીતે બોપલ આંબલી રોડ ઉપર ઓડી કાર ચલાવી રફતારનો કહેર વરસાવ્યો અને કેટલાય લોકોને તેણે ઈજાગ્રસ્ત કર્યા. પણ જ્યારે સંદેશ ન્યૂઝ તેની સાથે વાતચીત કરવા પહોંચ્યું તો તેના બેફામ બોલ સામે આવ્યા, તેની નફટાઈ સામે આવી. એ નશામાં હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું, કારણ કે પોતાના પગ પર નથી ઊભો રહી શકતો, આંખો ઢળી રહી છે એની અને જીભ લથડિયા ખાઈ રહી છે, પણ તેમ છતાં પૈસાનો તોર ઓછો નથી થતો દેખાતો. एक मिनट कट मार दो भर्ती कर दो दारू बेटा भी नहीं दारू पीधो કે નહીં પીધો ના તો કેમ તમે આવી બેભાન અવસ્થામાં છો? મારી મરજી તમારે સામે નથી આવો અચ્છા, તમારી મરજી. એક્સિડન્ટ થયો તમારી મરજી. એમ બોલતી રહી સવાલ કેતા થયું? બોલતી સવાલ 100 ની સ્પીડમાં ચલાવતા હતા લોકો. ટેન્શન નતા ભાઈ બે છોકરાને વાગ્યું છે, શું નહીં થયું? તો આગળ છે તો ભરપાઈ કરી રહીશું. શું ભરપાઈ કરશો? કોઈ માણસ મરી ગયો તો ભરપાઈ કરી દે તમે? મર્યા હા તો રાજકારણી મર્યા 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 ને મર્યા और પછી આવું કોઈ માગી નથી ના ખોટી ચરબી ના કરો મારી બરોબર હવે કોઈ નથી કરતું. ચાલો આઈ પૂરું કરો ને હોડી મારા પંદામાં કરો. પ્રતિક, બે તસવીર અમદાવાદની દેખાય છે. છેલ્લા 2 દિવસથી રાતના સમયે અમદાવાદમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. 2 દિવસમાં 1,99,000 કરતા વધારેનો દારૂ અમદાવાદમાંથી ઝડપાયો છે અને બીજી બાજુ ધોળા દિવસે આ રિપલ જેવો નબીરો ઓડી કાર લઈ નશો કરી બેફામ કાર હંકારે છે, લોકોના જીવ જોખમમાં મૂકે છે. એને રોકવા વાળું કોઈ નથી અને પ્લસ એના તેવર પણ ઘટતા દેખાઈ નથી રહ્યા. બિલકુલ સાચી વાત છે નુપુર. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે. જ્યાં જોઈએ ત્યાં દારૂ મળી જતો હોય છે અને આ જ કારણથી દારૂ પીને આવા નબીરાઓ બેફામ બનતા હોય છે અને અમદાવાદ જેવા શહેરમાં તેઓ બેફામ ગાડી ચલાવતા હોય છે. આ એ જ ઓડી કાર છે કે જે લઈને આ નબીરો ઇસ્કોનથી બોપલ આંબલી રોડ તરફ જતો હતો અને તેણે અકસ્માત સર્જ્યો હતો. જ્યારે આસપાસના વાહન ચાલકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આ નબીરો રોકાયો ન હતો અને તે ગાડીને પણ અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ તેણે ગાડી છે તે સાઈડમાં કરી હતી, પરંતુ સાઈડમાં જ્યારે ગાડી કરી ત્યારે તે ખૂબ જ નશામાં હતો અને આ જ કારણથી તેને સ્થાનિક લોકોએ માર માર્યો હતો, મેથી પાક ચખાડ્યો હતો. અને ત્યારબાદ શરમની વાત એ છે કે ખૂબ નશામાં હોવાના કારણે તેને એ પણ ભાન નહોતું કે એ શું કરી રહ્યો છે, કારણ કે 6 થી 7 વાહન ચાલકોને તેણે અડફેટે લીધા બાદ આ વાહન ચાલક પોતાની ગાડીમાં બેસીને સિગરેટ પી રહ્યો હતો. એટલે ખૂબ જ નફટાઈપૂર્વક વર્તન કર્યું હતું. જ્યારે પોલીસ તેને પકડી ગઈ, પોલીસે તેને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે, ત્યારે પણ તે નફટાઈપૂર્વક વર્તન કરી રહ્યો છે, કારણ કે તે દારૂના નશામાં છે. આ સાથે તેના કેટલાક પરિવારજનો તેમજ મિત્રો સાથે વાતચીત થઈ છે ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેનો પરિવાર છે તે ચોક્કસથી મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને આજકાલ તે માનસિક પ્રેશર અનુભવી રહ્યો છે. તેની દવા પણ ચાલી રહી છે અને દવા અને દારૂના નશાના કારણે તે આ પ્રકારનું વર્તન કરી રહ્યો છે. જો કે સીધી વાત એ છે કે જો દારૂનો નશો કરેલો હોય તો તે ગાડી ચલાવી ખૂબ જ જોખમી કહેવાય અને આ જોખમ તેણે લીધું હતું, જેના કારણે આ અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈનું મોત નથી થયું, પરંતુ જો મોત થયું તેના માટે જવાબદાર કોણ હોત તે સૌથી મોટો સવાલ છે. હાલ તો એમ ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે, ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી સામે પૂછપરછ કરવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે નુપુર તો અગાઉ 9મા મહિનામાં આ જ આરોપી દ્વારા એક અકસ્માત સર્જવામાં આવ્યો હતો, જેને પોલીસની ગાડીને ટક્કર મારી હતી, જેના કારણે તેના ઉપર અગાઉ 9મા મહિનામાં પણ ફરિયાદ થઈ ચૂકી છે. ત્યારે ફરી એક વખત અકસ્માત સર્જ્યો છે ત્યારે હવે પોલીસ આના સામે કડક કાર્યવાહી કરી શકે છે, કારણ કે છેલ્લા થોડા સમય પહેલા જ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો વાહન ચાલક છે તે અકસ્માત અવારનવાર સર્જતો હોય છે તો તેનું લાયસન્સ છે તે પણ રદ થઈ શકતું હોય છે અને આજ કારણથી હવે પોલીસ એ દિશામાં પણ કાર્યવાહી કરશે, કારણ કે આ નબીરાએ ખૂબ જ ટૂંકા સમયમાં આવા અકસ્માત કર્યા છે અને તે અકસ્માત સર્જ્યા પછી તેને સહેજ પણ અફસોસ નથી, સહેજ પણ તેની ભૂલ દેખાતી નથી અને આજ કારણથી હવે પોલીસ આ દિશામાં પણ પગલું ભરી શકે છે અને તેનું લાયસન્સ છે તે રદ કરી શકે છે. પ્રતિક, માહિતી બદલ આભાર.